પ્રાણનાથ પ્યારે કી ત્યારના આપણે નિજાનંદ સંપ્રદાય આ પ્રણામી ધર્મ શું છે એ વાત સમજવાનો પ્રયાસ કર્યો. એક ડગલું એનાથી આગળ આપણે જરા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણા જીવનમાં ધર્મની જરૂરિયાત શી છે? આપણે ધર્મની કંઈ જરૂર ખરી? ભગવાનની કંઈ જરૂર ખરી? માતાજીની જીવનમાં કંઈ જરૂરિયાત ખરી? ભક્તિ કરીએ છીએ ને બધા, આમાં છીએ બધા. મંદિરે જાઓ છો, કોઈ પણ મંદિરે જાઓ છો ખરા ને? તમે નથી જતા? આમ કરો, ત્યારે આમ કરો, આમ કરો. ભાઈઓ જાઓ છો? મોઢું ધોઈને જાઓ છો કે માવો ખાઈને જાઓ છો? બાપરે, માવો તો ખાવો જ પડે, ભલે કેન્સર થાય. નહીં કઈ નહીં, ભલે કેન્સર થાય. ખબર પડી આપણને કે આ ખાવાથી નુકસાન થાય તો અહીંયા ખાવાનું નહીં. ઉપર લખ્યું છે, પડીકિયા ઉપર લખે છે, ખબર છે? આ ખાવાથી કેન્સર થાય છે. અને ત્યાં આપણે કેન્સર ને થવું હોય તો થાય, ખાવાની ખરી ફાકી. હે કઈ નહીં, ધ્યાનથી સમજો જરા. મંદિરે શું કામ જઈએ છીએ આપણે? આખી દુનિયા મંદિરે જાય, આપણે મંદિરે શું કામ જઈએ છીએ? ડાયા તો છીએ આપણે, અને એટલા બધા ડાયા છીએ ને કે જરૂર વગર તો શ્વાસે ના લઈએ. હે ને? પણ ખબર છે કે શ્વાસ નહીં લઈએ તો મરી જઈશું, એટલે શ્વાસ તો લેવો જ પડે. બરાબર ને? તો મંદિરે શું કામ જઈએ છીએ? મંદિરમાં બે પ્રકારના ભિખારી જાય. એક ભિખારી મંદિરની બહાર બેઠો હોય વાડકો લઈને, અને બે સિક્કા નાખીને ખખડાવે, આપજો બાપા, આપજો બાપા, આપજો બાપા. અને બીજો ભિખારી અંદર જાય, અને અંદર જઈને પેલી મૂર્તિ આગળ જઈને કહે કે આલજો બાપા, આલજો બાપા, આલજો બાપા. બરાબર? આપણે બેમાંથી કયા ભિખારી? બે સિવાય ત્રીજો ભિખારી હોય જ નહીં. હે ને? આપણે કયા ભિખારી? અંદર જઈને માંગવા વાળા. અચ્છા, મને કહો, બેમાં ડાયો ભિખારી કયો? બાર વાળો ડાયો, એને ખબર છે અંદર જાય છે લાલચુ છે, હમણાં ખીચામાંથી 1 રૂપિયો કાઢી મારા વાડકામાં નાખશે. એને ખબર છે, ગેરંટી છે. અને ગાય છે, तुम 1 पैसा दोगे वो 10 लाख देगा. તો અંદર જઈને માગને 10 લાખ. સમજાય છે? એ ડાયો છે, એને ખબર છે કે પેલું નથી આપવાનો, એટલે બહાર બેઠો છે. તો રોજ એના આગળ બે છે. તમે તો કોક દિવસ જાઓ ને, રોજ જાઓ છો ના? કોક દી ડાકોર દ્વારકા જવો તો રોજ જાઓ દ્વારકા તમે અહીંથી? ત્યાં તો કોક દી જવાનું હોય. પેલો તો રોજ ત્યાં બેસે છે. અને બાજુ ગાય ખરો, હા, ગીત બી ગાય. तुम 1 पैसा दोगे वो 10 लाख देगा. એટલે આપણને સારું, હા, આ સારું સોદો, આને રૂપિયો આપીએ તો 10 લાખ રૂપિયા આપે. નહીં? પણ એને કહે ને, ભાઈ તું અંદર જઈને 10 લાખ માગી લે ને, મારી પાસે હું કામ રૂપિયો માગે છે? પણ ના, આપણે લાલચુ છીએ.
એટલે અંદર જઈને માંગીએ અને અંદર વાળો કઈ નહીં આપે. 12 વાળો જાણે છે કે અંદર વાળો કશું નથી આપવાનો એટલે તમારી પાસે માંગે છે. બોલો ડાયો કોણ? 12 વાળો. 12 વાળો ડાયો છે. મંદિરો, ધર્મ, ભક્તિ શાના માટે છે? ભીખ માગવા માટે. આ દુનિયામાં આટલા બધા ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સાધુ, સંતો થઈ ગયા અને ભક્તિ કરી, જિંદગીભર ભગવાનની ભક્તિ કરી, તપ કર્યા અને ભગવાન જ્યારે પ્રસન્ન થઈ ગયા અને એમ કીધું માગ માગ માંગે તે આપું, ત્યારે એ ઋષિ મુનિઓએ એવું માંગ્યું કે મોટો બંગલો, 10-12 દીકરાઓ, 100 વીઘા જમીન, એવું માંગ્યું? શું માંગ્યું એમને? ભાઈ શું માંગ્યું? આપણને ક્યાં ખબર છે ને શું માંગ્યું તે જાણે નહીં. આટલી બધા કિસ્સા કહાનીઓ આપણે વાંચી હશે ઋષિ મુનિઓની, સંતોની, અને એવું લાગે ખબર નથી આપણને. તમારે તો જુનાગઢ બહુ નજીક છે. શિવરાતના દારે બહુ બધા સંતો બહાર આવે છે ગુફાઓમાંથી. કેવા? જૈન મહારાજને પગે લાગજો, પ્રણામ કરજો અને કહેજો કે મહારાજ આ દુનિયામાં આટલા સુંદર સુંદર વસ્ત્રો મિલોવાળા બનાવે છે, તમે કેમ નથી પહેરતા? આટલા સુંદર જૂતા કંપનીઓ બનાવે છે, તમે ઉઘાડા પગે કાં ફરો? આ તકલીફ શું કામ બેઠો છો? અને વળી પાછળ શિવરાતના બીજા દિવસે ક્યાં જતા રહો છો કોઈને ખબર જ નથી પડતી. આખું વર્ષ દેખાતા નથી. ક્યાં જાઓ છો? શું ખાવ છો તમે? જરૂર પડે તો થોડા 5 મણ ઘઉં મોકલાવું? શું કરતા હશે? અને શું કામ નાગા પોંગા ફરે છે? શું કામ આટલી તકલીફો વેઠે છે? શું જોઈએ છે એમને? મોક્ષ. શાબાશ બેટા, ડાઈ દીકરી, મોક્ષ જોઈએ છે. આપણે નથી જોઈતો? આપણે જોઈએ છે. એમને પૂછજો કે મારા તમારે મોક્ષ જોઈએ તો મારે મોક્ષ જોઈએ છે, હું શું કરું? તો શું કે મહારાજ હું કરું છું તું કર. બરાબર છે. એ મહારાજ એમ કહેશે કે હું કરું છું તું કરું, તાર લુગડો હેડ મારી હારે, હું એ મોક્ષ જઈને તને લેતો જઈશ. જવું છે મોક્ષે. હવે કે જામનગરમાં બરાબર છીએ આપણે? બરાબર છીએ તો મંદિર શું કામ જવાનું? મંદિરમાં જઈને દુનિયા માગવાની છે કે દુનિયા બનાવનારને માગવો છે? મંદિરમાં જઈને દુનિયા માગવી છે કે દુનિયા જેને બનાવી એને માંગી લેવો છે? એક રાજાએ એકવાર એના રાજ્યમાં એક મોટો મંડપ બાંધી દીધો અને એ મંડપની અંદર એના દરબારમાં જે કંઈ સામાન હતો, કિંમતી સામાન, વાસણ કુસણ, દાગીના, ઘોડા, હાથીઓ, જે કંઈક સામાન હતો બધો ભરી દીધો અંદર. અને ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે આમાંથી જેને જે જોઈતું હોય એ કાલે આવીને લઈ જાય. એક પછી એક લોકો આવવા લાગ્યા. કોઈને વાસણ જરૂર હતી તો વાસણ લીધા, કોઈને કપડાં જોતા હતા કપડાં માંગ્યા, કોઈને ઘોડો લેવો હતો તો ઘોડો બધા પકડીને ઊભા છે. હજુ તો ત્યાં એક જુવાનીઓ ટપ 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 ચાલતો પહોંચી ગયો કે રાજા આ મંડપ નીચે કંઈ પણ હોય બધું જ માગી શકે, મેં કંઈ પણ લઈ શકું? કે કંઈ પણ લઈ શકે. તો રાજા કે તું એ આ મંડપ નીચે છે. રાજાનો હાથ પકડી લીધો. મેં તને માંગ્યો, તું એ મંડપ નીચે છે ને? રાજા કહે છે ભાઈ હું મંડપ નીચે છું અને તે મને માંગ્યો તો હું આજથી તારો. બોલ શું હુકમ છે? કોને પૂછીને બધું લૂંટાવા બેઠો છે? બંધ કરી દે બધું. જી આ બધું બંધ કરી દે. બધું મારું છે ભાઈ. તારું તું માંગે એ બધું તારું. હવે સમજાય છે? માગી શું લીધું એને? રાજા. તો રાજાનું હતું એ બધું
આપણે મંદિરમાં જઈને શું માગવું છે? હા, તું આવી જા ભાઈ, તો તારી દ્વારા બનાવેલી દુનિયા તો તારી પાછળ પાછળ આવશે. મળશે ને? રાજી કે છે સાધો ભાઈ ચિન્હો શબ્દ કોઈ ચિન્હો, મારા શબ્દોને ઓળખી લો, મને ઓળખી લો. પરમાત્માને ઓળખાય કેવી રીતે? શબ્દથી, વાણીથી, વચનોથી. એને ઓળખી લો કે છે મને. હું ક્યાં બેઠો છું? આ વાણીમાં. આ વાણી મારું સ્વરૂપ છે. શબ્દથી તમે મને ઓળખી શકશો. આપણે ક્યાં શોધીએ છીએ? મૂર્તિઓમાં, ફોટાઓમાં. ભગવાન ફોટામાં છે? જેને છાપ્યા હશે એ ફોટા, એ તો એ ફોટા પર બેહીને ખાતો એ હશે, ફોટા પર બેસતો હશે પલાટી વાળીને. આપણા ઘેર આવ્યા પછી ભગવાન બની ગયા. મંદિરમાં બધા ભેગા થઈ ફંડ ફાળો કરી અને મૂર્તિ લાવવાની. મંદિરમાં એવું કરીએ ને આપણે બધા, કોઈ મંદિર બને તો શું કરે? બધા પાસે ફાળો ઉઘરાવો ભાઈ. ફાળો ઉઘરાઈને પછી મૂર્તિ લાવવાની. ક્યાંથી લાવવાની? એ મૂર્તિઓની દુકાન હોય. એ દુકાનદાર કોને વેચે છે? ભગવાનને. આપણે એની પાસે જઈને જવાનું, કહેવાનું ભાઈ મારે ભગવાન વેચાતા લેવા છે. વાહ 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 વાહ. શું વેચાતું લેવા નીકળ્યા છો? બજારમાં મળે. એ દુકાનદાર પાસે જઈને કહેવાનું ભાઈ મારે ભગવાન વેચાતા લેવા છે, શું ભાવ છે? પેલો કે તમારી પાસે કેટલા રૂપિયા છે? બજેટ 50,000 રૂપિયા 3 ફૂટની મૂર્તિ આવશે. 1 લાખ રૂપિયા 5 ફૂટની મૂર્તિ આવશે. 5 લાખ રૂપિયા 6.5 ફૂટની મૂર્તિ આવશે. 15 લાખ રૂપિયા સફેદ પથ્થરની આવશે. 20 લાખ રૂપિયા કાળા પથ્થરની આવશે. તમારે કેવા પથ્થરની લેવી છે? આપણે રૂપિયા ખર્ચીને ભગવાન લાવીએ. મોંઘા મોંઘા પૈસા ખર્ચી અને ભગવાન ખરીદીને લાવીએ. ખરીદીને લાવીને મંદિરમાં સ્થાપના કરીએ અને પછી પંડિતોને બોલાવીએ. પંડિતો શું કરે? એમાં પ્રાણ પ્રતિષ્ઠા. એ મૂર્તિમાં પ્રાણ પૂરે. કેમ કરીને? મંત્રો બોલીને. એટલે પથ્થર જીવતો થઈ જાય. અને પછી આખી જિંદગી આપણે પથ્થર પાસે માંગવાનું. પહેલા ફાળો કરીને પથ્થર લાવવાનો, પછી મંત્રો બોલીને જીવતો કરવાનો, અને પછી આખી જિંદગી એની પાસે. જો એ મળતું હોય તો દુકાનવાળો ભગવાન વેચે ખરો? ત્યાં ત્યાં ના માગી લે. સમજાય છે મારી વાત? તમે કહો કે મહારાજ મારે માથે હાથ મૂકો, મારું કલ્યાણ થાય, મારા ઘરમાં રૂપિયા જ રૂપિયા થઈ જાય, માથે હાથ મૂકો. તો હું પહેલો હાથ કોના માથે મૂકું? મારે માથે હાથ મૂકવાથી તમારા ઘરમાં રૂપિયા આવતા હોય તો પહેલો હાથ મારા માથે મૂકવું. સમજાય છે? આપણે ક્યાં જઈએ છીએ? આ માંગણ. એ ભગવાન આપજે, એ ગુરુજી આપજો. કોઈની તાકાત નથી આ જગતમાં કશું આપવાની. કોઈની નહીં. તમારું છે એ તમને મળશે. ઓળખો. એ પરમાત્માને ઓળખવો છે. કોણ છે પરમાત્મા? છે કોણ? પરમાત્મા કોને કહેવાય? પરમાત્મા કેવો છે? અખંડ ને અવિનાશી, જેનો ક્યારે પણ નાશ ના થાય, જે જન્મતો નથી, જે મરતો નથી, જન્મ મરણથી રહિત છે, અખંડ ને અવિનાશી છે. એ પરમાત્મા છે. જે જન્મે, જે મરે, એ પરમાત્મા ન હોય. હવે વિચાર કરો, જે જન્મે, જે મરે, એ પરમાત્મા ના હોય. પ્રકૃતિના ગુણો, આગ, પાણી, પથ્થર, ઝાડ, પાન, પશુ, પક્ષી, એ પરમાત્મા ન હોય. આપણે કોને પરમાત્મા બનાવી દીધા? આપણે કોને પરમાત્મા બનાવી દીધા? આગ, પાણી, પથ્થર, જડતાને, ઝાડ, પાન, વૃક્ષો પૂજવાના,
પીપળો પૂજવાથી શું થાય? જાઓ છો ને પીપળો પૂજવા, ઉત્તરના આંટા લઈને ફરતે ફરો છો, વડલા વટ સાવિત્રી, એનાથી શું થાય કે પતિનું આયુષ્ય વધી જાય. હે ને, પીપળાના અને વડલાના ફરતે સૂતરનો આંટો મારો એટલે પતિનું આયુષ્ય વધી જાય. તો આ જગતમાં કોઈ મા બેન વિધવા જ ના થાય. અને જો એમ ઉત્તરનો આંટો વીંટવાથી પતિનું આયુષ્ય વધતું હોય તો ભાઈ આપણે કંઈક શોધી કાઢો કે ક્યાંક આંટો વીંટવાથી પત્નીનું આયુષ્ય વધી જાય, હે કે નહીં? આગ પાણી પથ્થર જૂઠ ને પૂજવાથી કાંઈ જ ના થાય. પરમાત્મા સત્ય છે, પરમાત્મા જૂઠ ના હોઈ શકે. એ સત્યને ઓળખવો છે તો કેવી રીતે ઓળખાય? શબ્દથી, વાણીથી, વચનોથી, જ્ઞાનથી. એ કેવો છે? આ બ્રહ્માંડથી પરે. આ જગત કેવું છે? નાશવાન. આ દુનિયા કેવી છે? નાશવાન, બનવા અને મટવા વાળી. અને પરમાત્મા અખંડ અને અવિનાશી. એ અખંડ અવિનાશી કોણ છે ને શોધી કાઢો. રામ જન્મ્યા હતા, રામ મરી ગયા. કૃષ્ણ જન્મ્યા હતા, કૃષ્ણ મરી ગયા. જીવે છે? ક્યાં મર્યા? અહીં તમારી બાજુમાં જ જુનાગઢ. જુનાગઢથી સોમનાથના રસ્તા પર ભાલકા તીર્થ. ત્યાં શરીર છોડ્યું એમને. અંદર બેઠેલી ચેતના ના મરે. આ શરીર તો ભગવાનનું માની નાખ્યા અમને તો. અરે ભગવાનની વાત હું કોને સમજાવું છું? એમને જે શરીર ધારણ કર્યું એ શરીર ત્યાગ્યું. અંદર કોણ હતો? પહોંચી ગયો પોતાના ધામમાં. તો ઓળખવાનો કોને છે? અંદરવાળાને. આપણે કોને ઓળખ્યો? શરીરને. ટપ્પી પડે ભાઈ? ઓ મસાલાવાળા ભાઈ, પડે છે ટપ્પી? હા હા, મસાલો ખાઈને તો જલ્દી ટપ્પી પડે. માઇન્ડ તેજ હોય ને, શાર્પ થઈ જાય. આ બધાને તો ઘેને ચડે, તમે તો ઘેને ના ચડે. આમ નશો ચડેલો હોય. ઉતરે કઈ આપણો? ફરી ફાંકી માર લેવાની ઉતરે તો. હે, કારણ કે ફાંકી છે ને સીધી સ્વર્ગની સીડી. જે ફાંકી ખાય ને એ કોઈ દાડો ગયડો ના થાય. બોલો. અરે વાહ. જે ફાંકી ખાય એના ઘેર કોઈ દાડો ચોર ના આવે. બોલ. ફાંકી ખાય ને એના ઘેર કોઈ દાડો ચોર ના આવે. કેમ? ફેફસા જલ્દી ખરાબ થાય. કરે ચોર જાગે છે, આવે જ નહીં. બહુ ફાયદા હા ફાંકી ખાવાના. અમે નથી ખાતા, ગયડા થઈને મળશું. અને તમે આવા ના આવા. ફાયદો ને ભાઈ. ચોર ના આવે, ચોર ના આવે ઘરમાં. અને ફાયદો ના થાય? કેટલો બધો ફાયદો. માઇન્ડ તેજ રહે. હા, યાદ કરજો જરા. હવે શાર્પ માઇન્ડ એવું રાખવાનું છે. એવું છે? બીજાને તો કહેવાય નહીં ભાઈ. સાધો ભાઈ ચિન્હો શબ્દ કોઈ ચિન્હો, એસો ઉત્તમ આકાર તો કો દિન હો, જીન પ્રગટ પ્રકાશ જો કિન હો. મારો પ્રાણનાથ કહે છે, મેં તને આવું સુંદર શરીર આપ્યું, આટલી સુંદર બુદ્ધિ આપી, આવો સુંદર દેશ આપ્યો, આવું સુંદર જ્ઞાન આપ્યું. એનો ઉપયોગ તો કર. આપણા સુંદર શરીરને આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? આખી જિંદગી સામો ખોઈ આપણે આ સંસારની પ્રાપ્તિ માટે, દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિ માટે. કેટલું ભેગું થઈ ગયું.
જ્યારથી સમજણ આવી હશે ત્યારથી તો ધડધડાટ મહેનત કરતા આવ્યા, બરાબર ને? તનતોડ મહેનત કરી, કેટલું પ્રાપ્ત થઈ ગયું? આટલી મહેનત જો ભક્તિ માર્ગે કરી હોત ને તો જીવન ધન્ય ધન્ય થઈ ગયું હોત. તો ખાતા હું આપણે, એમ ને? ભક્તિ માર્ગે કદાચ ખાઈએ શું? તો જે ભક્તિ માર્ગે રહે કોઈ ભૂખે મરે એવું યાદ આવે છે ક્યાંય? હમણાં જ ગાયા, હરીને ભજતા હજુ કોઈની લાજ જાતા નથી જોઈ રે. એની લાજ કોઈ દી નથી જોઈ, જાય જ નહીં. વિશ્વાસ નથી આપણને એના પર. શું કે છે? માનખે દેહ અખંડ ફલ પાઈએ, સો પાય કે વૃથા કા ગુમાઈએ. માનવ તન આપણને મળ્યું છે ભવસાગરથી પાર થવા માટે. આ દીકરી બોલી, મોક્ષે જવા માટે. માનવ તન આ આવાગમનના ચક્કર, સુંદર સાજી સમજો જરા. આ પહેલી વાર માણસ બન્યા છીએ આપણે. દુનિયાના બધા શાસ્ત્રો કહે છે કે આવા અનંત અવતારો ભોગવી અને તું આજે માણસના તનમાં આવ્યો છે. અને વળી પાછા આખી જિંદગી કર્મના પોટલા બાંધ્યા છે. તમે નહીં બાંધ્યા બેન? તમે નહીં બાંધ્યા પોટલા? બાંધ્યા છે. શું થશે જરા વિચાર તો કરો. માનવ જીવનમાં આવી અને આ જીવનકાલ, જીવન પૂરું થાય ત્યાં સુધીમાં કર્મના પોટલા બાંધ્યા અને એ કર્મના ફલ સ્વરૂપે અનંત જન્મોમાં અવતાર લેવો પડશે. 84 લાખ યોની કહી છે. આ 84 લાખ યોનીમાં ભટકી અને કાળક્રમે વળી પાછો ક્યારે માણસ બનશું એનું ઠેકાણું નહીં, પણ ફરી પાછા માણસ તો બનશું જ. અને બન્યા પછી ફરી પાછું ફરી કર્મ કરવાનો અને ફરી પાછા આગમનના ચક્કરમાં જવાનું. આ પહેલી વાર માણસ તન નથી બન્યું. હવે તમે એમ પૂછો કે શું ગેરંટી કે મેં આના પહેલા બીજા તનમાં હતા એવી? કોઈ ગેરંટી ખરી? હું ગેરંટી આપું, તમને સમજાવું, એના માટે તો આવ્યા છીએ. આપણે નસીબમાં માનીએ છીએ? નસીબ જેવું કંઈ હોય? હા કે ના કહો યાર. ના હોય તો ના કહો, અને હા હોય, સમજણ હોય તો હા પાડો. બોલો, નસીબ હોય? ભાઈ તમારે ના હોય? હોય. આ નસીબ એટલે શું? આ નસીબ કોને કહેવાય? એ બેટા, નસીબ એને કહેવાય આપણા કર્મોનું ફલ આપણી સામે આવે એને કહેવાય નસીબ. કર્મ જે કર્યા છે એ કર્મનું પરિણામ સામે આવે, કર્મનું ફલ મળે, એને આપણે કહ્યું નસીબ. આપણે જોઈએ કે બે માણસો સરખું કામ કરતા હોય તો એકને સુખ મળે અને બીજો એમની એમ રહી જાય. કેમ? કામ તો બંને સરખું કર્યું હતું, તો કેમ એક આગળ નીકળી ગયો, એક કેમ પાછળ રહી ગયો? તો એના કર્મોનું પરિણામ. આપણે કર્મ તો કરીએ ને બધા, અત્યારે હાલ બધા કર્મથી બંધાયેલા છીએ. કર્મ કર્યા વગર કોઈ રહી શકે જ નહીં. અને કર્મનું ફલ શું? 3 પ્રકારે કર્મ કરીએ છીએ આપણે: મન, વચન અને શરીર. મનથી કર્મ કરીએ છીએ. કેવું? ઈર્ષા, દ્વેષ, એમ કરીને ફલાણાનું બગડી જાય તો સારું. ખ્યાલ આવ્યો ને? ખેતી કરતા હોય તો વિચાર કરે બાજુવાળાને ના પાકે તો સારું. ધંધો કરતા હોય ને કહે કે બાજુવાળાની દુકાનમાં કોઈ ગ્રાહક જ ના જાય તો સારું. એવું કરવાથી બાજુવાળાને નુકસાન થાય? હું તમારું ખરાબ વિચારું તો એના કારણે તમારું ખરાબ થઈ જાય, પણ ખરાબ મારું થાય? થાય. મારું ખરાબ થાય. કેમ?
બીજું કંઈ ને તમારી અંદર નેગેટિવિટી આવે એના કારણે અંદર બ્લડ પ્રેશર ને સુગર ને એ બધું એ છેવટે આવે. ડૉક્ટરને પૂછે કે બ્લડ પ્રેશર કેમ આવે, સુગર કેમ આવે છે, ડાયાબિટીસ કેમ થાય છે? બહુ ટ્રેસ રાખે એને ડાયાબિટીસ થાય. આ ટ્રેસ શાનો છે? બીજાની કોમ્પિટિશનમાં પાછા પડ્યા, પેલો આગળ નીકળી ગયો, હું રહી ગયો, એને ઈર્ષા કરવામાં કરવામાં બહુ ચિંતા કરી તો ડાયાબિટીસ આવ્યો. કોને નુકસાન થયું? સામેવાળાને થયું. મન, વચન, કોઈને ગાળો દીધી, કોઈને ખરાબ શબ્દ બોલ્યા, એના કારણે સામેવાળાને કોઈ નુકસાન થાય, આપણને થાય. એ જ રીતે શરીરથી કોઈને નુકસાન પહોંચાડ્યું, કોઈનું ભૂંડું કર્યું તો નુકસાન કોને? આપણને. આવું કરાય? અને છતાં કરીએ છીએ. અને આ કરવાના કારણે કર્મના બંધનમાં બંધાઈએ છીએ. હવે એનું ફળ કેવી રીતે મળે? આના જન્મમાં કે બાકી રહી જાય? આ ફળ અત્યારે ને અત્યારે ભોગવી લેવું પડે કે પરિવારો આવે? આ ફળ ભોગવવાની રીતો પણ 3 છે. એક કે છે તત્કાલ, અત્યારે ને અત્યારે આ જન્મમાં જ ભોગવી લેવું પડે, તત્કાલ કર્મફળ. અહીં ને અહીં નોકરી કરે, 1 તારીખે પગાર આવે. મા બાપની સેવા કરે, તારી સેવા થશે, નહીં કરે તારી નહીં થાય. સમજાય છે મારી વાત? અહીં ને અહીં પરિણામ ભોગવવાનું આવે. ખેતરમાં વહી આવો, 4 મહિના પછી લણી આવો. કેટલું મળશે? એ તારા ભાગ્યમાં હોય એટલું. તારી મહેનત હોય એટલું નહીં, તારા ભાગ્યમાં હોય એટલું જ મળશે. એ તત્કાલ કર્મફળ. અને બીજું ભવિષ્યમાં મળવાવાળું કર્મફળ, અત્યારે નહીં ભોગવવાનું. એ કર્મના બંધનો પડ્યા એ ખબર નહીં કયા અવતારમાં ભોગવવા પડશે. ભીષ્મ પિતામહ મહાભારતની અંદર બાણ શૈયા પર પોઢ્યા છે 21 દાડા સુધી. બાણની પથારી, આખા શરીરમાંથી લોહી નીતરતું હોય ત્યારે રોજ શ્રી કૃષ્ણજીને જાય મળવા માટે પૂછે કે પ્રભુ મને આટલી બધી પીડા કેમ? મેં તો કોઈ ખોટું કર્મ કર્યું જ નથી, તો મને કેમ આટલી બધી પીડા ભોગવવી પડે છે? કૃષ્ણ ભીષ્મ પિતામહને પોતાનો ભૂતકાળ બતાવે છે કે આગળના જન્મોમાં જુઓ તો ખરા કેવા કર્મ કર્યા છે. અને એ કર્મનું પરિણામ અત્યારે કે તમારે આ બાણ શૈયા પર પોઢવું પડ્યું છે, એ દુઃખ ભોગવવું પડે છે. આગળના કર્મોનું ફળ એ અત્યારે ભોગવવું પડે છે. અને ત્રીજું, ભવિષ્યમાં ભોગવવું પડશે. અત્યારે કર્મફળ કરો, આગળનું અત્યારે ભોગવો છો. બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકી આવ્યા હોય, પાકે એટલે વટાઈ લેવાની, અત્યારે વટાવો છો. બેંકમાં ડિપોઝિટ કરી હોય ને તો ક્યારે મળે ખબર નથી. વર્ષની, 2 વર્ષની, 5 વર્ષની મુદતે મૂક્યા હોય તો 5 વર્ષ થાય એટલે પાછા આવે. બરાબર? તો અહીંયા આગળ તમે જે કર્મો કર્યા છે એનું પરિણામ પૂરું થાય એટલે અત્યારે ભોગવવાનું આવે. અને બીજું, અત્યારે નવી ડિપોઝિટ લો છો એ ક્યારે ભોગવવાની? ફરી નવો અવતાર લેશો ત્યારે ભોગવવી પડશે. આમાંથી છૂટવાનો કોઈ માર્ગ ખરો? આમાંથી બચવાનો કોઈ રસ્તો ખરો? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પહેલી વાત બચવું છે આપણે કે જે ચાલે છે બરાબર ચાલે છે? બરાબર ચાલે છે તો તમે તમારી માયામાં સજે ભોગવજો સુખ. મને વાંધો નથી, હું બચાવવા આવ્યો નથી, મારો પ્રાણનાથ છોડાવવા આવ્યો છે. મારી જવાબદારી છે જ નહીં. કોની જવાબદારી છે? રાજ્યની. એ તમને આ બંધનોમાંથી છોડાવવા આવ્યા છે. છૂટવું હોય તો તૈયારી થાઓ, નથી છૂટવું તો રાજ્ય જાઓ તમારે ઘેર, અમે જેમ છીએ એમ. હે ને? તો કેવી રીતે છૂટાય? દુનિયાના જેટલા ધર્મગ્રંથો છે, જેટલા શાસ્ત્રો છે, જેટલા ધર્મ છે, એ બધા એમ કે છે કે કરેલા કર્મોનું ફળ તો ભોગવવું જ પડે.
એકમાત્ર મારો રાજ્ય એમ કે છે કે જે મારા શરણે આવ્યો મેં એના કર્મના બંધન તોડ્યા. જે એકવાર મારા શરણે આવ્યો એને આજથી કર્મના બંધન બંધ, એ મુક્ત થાય, અખંડ મુક્તિને પ્રાપ્ત કરે. જુઓ, પ્રોમિસ કરે છે. માનખે દેહ અખંડ ફલ પાઈએ. માણસના તનમાં આવી અને અખંડ મુક્તિ, ફરીથી જન્મ મરણમાં પડવું જ ના પડે. કઈ વાંધો પડવામાં? ફરી જન્મ મરણમાં પડવામાં કઈ વાંધો છે આપણને? પડવું છે ને ફરતી ફરતી, કે છૂટવું છે? હે, શું કરવા આવવું છે? પાછું આવવું છે ને? જાણે આખા જગતને જગાડવાની જવાબદારી કરણસિંહે લીધી છે. અરે એ કામ તો રાજ્યનું છે, એ કામ આપણું નથી. હું કોઈને જગાડી ના શકું. એક પણ વ્યક્તિને જગાડવાની મારી હેસિયત નથી. મારું કામ કેટલું છે? રાજ્યનો સંદેશો તમારા સુધી પહોંચાડવાનો. બસ, મારી જવાબદારી પૂરી. હું જગાડી ના શકું, એ કામ મારું નથી. અને આ સંદેશો પણ એના હુકમથી આપવાયો છું, મારા બલથી નહીં. મારામાં તાકાત નથી કે હું તમારા સુધી આ સંદેશ આપી શકું. મારામાં એ પણ તાકાત નથી કે એનો એક શબ્દ હું તમારા આગળ બોલી શકું. એ પણ એનો હુકમ છે. હું ડાયો નથી, હું તો અતિ મૂર્ખ છું. તમે જગાડશો? અરે એની જવાબદારી છે. કયા તનના માધ્યમથી કામ સોંપવું, કામ કરાવી લેવું, એ કરાવી લેશે. આપણે તો આપણી ચિંતા કરીએ કે મારે જાગી જવું છે. આપણે આપણી ચિંતા કરીએ અને પછી જ્યારે આપણને સમજ આવે ત્યારે રાજજી કહે છે તારે બીજું એક કામ કરવાનું. હવે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિકો તો મેં અંગના નાર. મને જે સમજ મળી એ મારે બીજાને પહોંચાડવી. અમે શું કામ આવ્યા? પરમધામમાં છે ને, અમે રાજ્ય આગળ વચન આપ્યું હતું કે મને સમજણ આવશે તમારી બાજુવાળી સખીને હું જગાડે. કેમ કહીને જગાડવાના? ચીંટીઓ ભરીને. અમે અહીં શું કામ આવ્યા છીએ? આ ચીંટીઓ ભરવા. ને તમે મને મસાલા ખાઈમાં મને ક્યાં તકલીફ છે? તમે ગમે તેટલા માવા ખાઓ, મને કંઈ વાંધો? મારે પૈસા આપવાના છે, બીમાર થાય દવા મારે કરાવવાની છે, મારે કાંઈ નથી મતલબ. પણ શું કામ કહું છું? મારા ધામના સાથી છો, પરમધામના સાથી છો. મારે પરમધામની જોડે બેઠેલા છીએ આપણે. અને ત્યાં જઈને તમારું મોઢું ગંધાય મારે કેવું પ્રકાર હું કેમ આવો ખાઈને આવ્યો છું? કહેવું પડે ને. કોશિશ કરો, કોશિશ કરો. કોશિશ કામયાબ હોતી હૈ. છૂટી જશે ભાઈ. હે, ત્યાં સુધીમાં એટલું કહો તમને આનંદ થાય કે આ મારો ફેરો સફળ થયો. જામનગર ગયા હતા. કાઠિયાવાડમાં તો હું જ્યાં જઉં ત્યાં સાહેબ તમારા ગામમાં છે ને આ શેરીમાં જો 12 મહિનાનું થૂંક ભેગું કરવામાં આવે ને તો એક ડમ્પરિયું ભરાય થૂંકમાંથી. એટલું થૂંક આ શેરીમાં પડતું હશે 12 મહિને. હે, થોડો તમારો વિચાર કરો, તમારા સેહતનો વિચાર કરો. ઠીક છે, તો મુદ્દાની વાત ઉપર આવીએ. માનખે દેહ અખંડ ફલ પાઈએ, સો ક્યોં પાય કે વૃથા ગુમાઈએ. એવું માનવ તન મળ્યું છે કે જે તનની અંદર આવીને અખંડ ફલ મળે છે, તો એવું મળેલું શું કામ ગુમાઈએ? હાથમાં આવેલો મોકો આપણે જવા દઈએ, અને જવા દઈએ તો મૂર્ખ કહેવાઈએ, ડાયા કહેવાઈએ. આપણે ડાયા છીએ ને? નથી? આપણે ડાયા
રાજ્ય આપણને ડાયા બનાયા. આ વાણી આપીને આપણને સમજણવાળા બનાવી દીધા. આ વાણી શું આપ્યું આપણને? રાજ્ય સમજણ આપી. સમજણથી આપણને ડાયા બનાવી દીધા. રાજી કહે છે જ્યારે એટલું તો વિચાર કર, માનવ તનમાં આવીને અખંડ ફળ મળતું હોય તો એવો મોકો, એવી તક, એવો લાભ જતો કરાય ખરો? અત્યારે જામનગરના કોઈ ઝવેરી હોય ને, સોના ચાંદીની દુકાનવાળા, એ એવી જાહેરાત મૂકી દે ફેસબુકમાં કે યુટ્યુબમાં આવી જાય અત્યારે, હા હાલ જ આ બેઠા છો ને તરત જ, કે તમારા જુઠ્ઠા દાગીના આપી જાઓ અને એના ભારોભાર વજનના શુદ્ધ સોનાના દાગીના લઈ જાઓ. સમજાય છે હું જે કહું છું એ? તો અહીં બેસો ખરા, આ ચર્ચા સાંભળો ખરા. મારા જ ઉભા રહો હમણાં, પેલા ખોટાનું સાચું કરી આવીએ. અને હું તમને કથા સાંભળાવા બેસી રહું, હું એ પોકી જાઉં. અને તમારું જામનગર તો પિત્તળના કારખાનાનો ધંધો, કે આ કારખાનામાં જે મોટો પિત્તળનો તપેલો લઈ જાઓ, ભાઈ આનો મને હોનાનો કરી આપો હવે, નહીં? તો આ સોનું બનાવવા આવ્યા છે મારો પ્રાણનાથ. આ જૂઠ છે ને એને સાચું કરવા આવ્યા છે. આ નાશવાન છે એને અખંડ કરવા આવ્યા છે. આ માનવ તનને મોકો આપ્યો છે કે તું આવી જા, આ જન્મ મરણના ચક્રમાંથી તને મુક્ત કરી અને તને અખંડ ઘરમાં પહોંચાડી દઉં. જુઠ્ઠાનું સાચું કરવા આવ્યા છે ને. આવું છોડાય? પણ આપણે તો મરવું જ છે અને જન્મવું છે. અનેક જન્મો, અનેક વખતે મરીને, ગીતામાં લખ્યું છે કે તું આવા તો અનેક જન્મોમાં, અનેક ભાઈ બહેનના સાથે, અનેક માના ગર્ભમાં, અનેક માનું દૂધ પીને આજે અહીંયા આગળ આવ્યો છે. આમાંથી બચવાનો રસ્તો શોધી લે. અને એ બચવાનો રસ્તો પ્રાણનાથજી લઈને આવ્યા, મારા રાજ્ય લઈને આવ્યા કે તું આવી જા, હું તને ભવસાગરથી પાર કરી દઉં. આ છેલ્લો અવતાર. આના પછી અખંડ જવું છે. કોણ લઈ જશે? કોણ લઈ જશે? કેમ કેમ લઈ જશે? અમને સમજાયું. કેમ કેમ લઈ જશે? એક રાજ્ય સિવાય બીજે ક્યાંય જેનો ઈમાન નહીં હોય. આપણે તો એકને છોડીને અનેકને પૂજીએ થઈએ. એક ધણી છોડીને અનેક ધણી કરે એને શું કહેવાય? શું જોઈએ છે આપણે કે જે રાજ્ય મારા નહીં આપે તમને? કઈ ઉણપ, કઈ અધૂરપ રહી જાય છે? કેમ વિશ્વાસ નથી આવતો આપણને એના પર? બીજાને કેમ પકડવા પડે છે? કે રાજ્ય છે તો હાચા, એ તો પરમધામ લઈ જશે, પણ દુનિયાના પૈસા તો કોણ આલશે? હા હા હા, એ રાજ્ય નહીં આપે. અનેકને કેમ પકડવા છે? આપણી વિશ્વાસ છે જ નહીં રાજ્ય પર. અને વિશ્વાસ વગર ક્યારે પણ કોઈ કામ થાય જ નહીં. સૌથી પહેલું ઈમાન, વિશ્વાસ સૌથી પહેલો છે. વિશ્વાસ ના કરે એને કેમ કરીને આપણે જોડે કોઈ રાખે? આપણે આપણા પર ભરોસો ના કરતો ને આ માણસને આપણે ભેગો ના રાખીએ. દગાખોરને જોડે રાખીએ આપણે? દગો કરે એવો હોય ને આપણે જોડે રાખીએ? તો રાજ્ય પણ જોડે રાખે? માનખે દેહ અખંડ ફલ પાઈએ, સો પાય કે વૃથા કા ગુમાઈએ. એ તો અદખિણ કો અવસર, સો ગમાવત માં જ નિંદર. આ તો પલકારાનો સમય છે, પલકારાનો મોકો છે. એક પલકમાં છૂટી જશે. આ ક્યારે મૃત્યુ થઈ જશે ખબર નથી. આમને આમ બેઠા ઈશ્વરના પડી ગયું.
બહુ સારા હતા હો બિચારા જયંતિભાઈ. કાલ તો અમને કથા સાંભળીને ગયા હતા અને ઘેર ગયા ત્યાં મરી ગયા. કેટલી વાર? અધખીન પલકારાનો સમય છે. એ તો અધખીન કો અવસર સો ગમાવતમાં જ નિંદર. નિંદર એટલે અજ્ઞાનતા. સમો ખોઈ રહ્યા છીએ અજ્ઞાનતા, ચાહતો, જૂઠની ઈચ્છાઓ. આટલું જોઈએ, આટલું જોઈએ, આ જોઈએ, તે જોઈએ, પૂરું જ નથી થતું આપણું કોઈ દાડો. ગમાવતમાં જ નિંદર. મારો પ્રાણનાથ કહે છે અજ્ઞાનતામાં તમે જીવન બરબાદ કરી રહ્યા છો. થોડુંક જરા વિચાર કરી લો કે મારે કરવાનું શું છે. માનવ જીવન મને શાના માટે મળ્યું છે? 4 કામ આ દુનિયાના બધા જીવ કરે: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. જગતમાં બધા જીવો, કૂતરા, બલાડા, પશુ, પંખી જે કંઈ છે એ બધા ભયથી ગ્રસિત છે. મરી જવાશે તો છે કે નહીં? જુઓ તમે છે ને આમ બેઠા હોઈએ આપણે, અહીં મચ્છર બેઠો હોય ને, મચ્છર નાનામાં નાનો, માખ ઘરની બેઠી હોય, તમે જેવો આમ કરો ને એને ખબર પડે કે હાથ પડ્યો અને હું મર્યો. આમ પડે પેલા ઉડી જાય. એને ભય છે મરવાનો, છે ને. નિંદ્રા બધા ઊંઘે છે. આહાર બધા ખોરાક ખાય છે અને બધા પ્રજોપતિ કરે છે. આપણે શું કર્યું? આપણા જીવનના થોડા પાછા વળીને જોઈ લો. મેં શું કર્યું? નાના હતા, ભણ્યા, થોડા મોટા થયા, પછી લગ્ન કર્યું, પછી સંસારની પરોજણમાં પડી ગયા, પછી આપણા સંતાનો થયા, સંતાનો ભણાયા, સંતાનો મોટા કર્યા, સંતાનો પરણાવ્યા, સંતાનોના સંતાનોને રમાડ્યા અને પછી ત્યાં થઈ ગયા. પૂરું? એક લાઈફ સાયકલ પૂરી, આપણી જીવનચક્ર પૂરું થઈ ગયું. આ જીવનચક્રમાં આપણે શું કર્યું? આપણા માટે શું કર્યું? કાંઈ નહીં. હવે ક્યારે કરશું આપણા માટે? જ્યાં સુધી આ શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી આપણી પાસે મોકો છે. જેટલું જલ્દી આ વાતને સમજી જાઓ એટલું ફલ. ક્યારે બંધ થઈ જશે એની કોઈ ગેરંટી નથી. આપણને તો એમ છે હજુ કતો 100 વર્ષ તો કાઢશું, નહીં બા? જો પેલા બાપ દાંત નથી પડી ગયા ને તો હજુ 100 વર્ષ તો કાઢશે. કાઢશું ને. આ છોકરો એમ કે 100 વર્ષ જીવશું તો હું માનું, હજી કદાચ નાનો છે તો જીવે, પણ મને એમ થાય કે હજુ તો 100 વર્ષ જીવે. અલા નહીં જીવે, 5, 7, 10 વર્ષ. અને એ બી નક્કી નથી. प्राणनाथ जी कहते गिनती बांधी श्वासो श्वास, एक श्वास का भी नहीं विश्वास. आज श्वास अंदर गयो ए पाछो बार आवशे के नहीं एनी कोई गेरंटी नहीं. આજે આ શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી મોકો છે, યાદ કરી લે એને. આજે તારા બધા કર્મના બંધનો રાજ્ય કે છે હું તોડી નાખવા તૈયાર છું. એક વિશ્વાસ ઈમાનથી મને ઓળખી લે, મારી સાથે જોડાઈ જા. શાના માટે? તારા માટે, તારે ભવસાગરથી પાર થવા માટે. આ પ્રાણનાથજી કંઈ ટોળા કરવા નથી આવ્યા. એમને કંઈ ટોળા ભેગા કરીને કંઈ મોટા ધર્મમાં ગુરુ, અરે એ તો છે જ મોટા, તમારે મોટા કરવાથી નહીં થાય. એના માટે નથી આવ્યા. ઓળખી લો ખાલી કે મને સત્યનો માર્ગ કોણ બતાવે છે. મારે ભવસાગરથી પાર થવું છે, કેમ કરીને થવાશે? માણસના તનમાં જ આ મોકો છે. માનખે દેહ અખંડ ફલ પાઈએ. પશુઓને મોકો ખરો? અહીં મારે પેલો કૂતરો બેઠું હોય અહીંયા આગળ, હું ગમે તેટલી સારી ચર્ચા કરું એને ખબર પડે? એને કાંઈ ખબર ના પડે. અને આપણને કેટલી ખબર પડે? આપણને કે કથા સાંભળવા તો માવો ખાઈને જ બેસવું પડે. લો, કેટલા બધા બુદ્ધિશાળી માણસો આપણે, નહીં ભાઈ? પાછળ પડી ગયા છે એવું લાગતું હશે, નહીં મહારાજ? આજે એક તો બપોરે ખવડાયું પાછું, હા એમને. હે એક તો ખાય છે પાછા અમારું ને ખોદે છે અમારું. ભાઈ તમારું ખાધું છે એટલે જ તમારું ખોદીએ છીએ.
કારણ કે તમારું અનાજ છે ને અંદર પડ્યું છે ને એ બોલે છે કે આને બચાય ભાઈ, આને બચાય. આ તમારું અનાજ બોલે છે. હા, તમારું ખાધું તમને બોલાઈએ ને કોણ બોલે? શબ્દા કહે પ્રગટ પ્રવાન, શબ્દા સતગુરુ સો કરાવે પહેચાન. સાચી વાત સમજવી, સાચા સતગુરુને પકડવા. કેમ કઈને પકડા? ધ્યાન થયા બાજુ, ધ્યાન નહીં હટાવવાનું. બેનો માતાઓ હમણાં પછી થોડી પછી શાકભાજી લેવા જશો, લાડીવાળો શાકભાજી વેચવા આવશે. રીંગણા વેચવા આવ્યો, ભાઈ શું ભાવ છે રીંગણાના? એ કે 5ના 250. તો એમ કહેશો કે લે 5 રૂપિયા રીંગણા તોલી દે, એમ કહેશો? શું કરશો? હા, સારા સારા સડેલા ના હોય, પાક્કા ના થઈ ગયેલા હોય, હે ઢીલા ના થઈ ગયા, તાજા તાજા કુણા કુણા એવા 250 ગ્રામ રીંગણા તોલીને લેશો. અને પાછું લટકામાં શું માંગશો? હા, કોથમરીને મરચા આપજે ભાઈ. એક 5 રૂપિયાની વસ્તુ લેવા જઈએ છીએ તો આટલું તપાસ કરીને લઈએ છીએ. તો જે સતગુરુને, જે ભગવાનને, જેના સાથે જોડાયા છે, જીવન જેને સોંપી દેવાનું છે, એની કાંઈ ના પર ચિંતા નહીં કરવાની, એને કાંઈ પરખ નહીં કરવાની. 5 રૂપિયા તો કાલે ફરી આવી જશે. મોટી વસ્તુ નથી. કદાચ પેલો છેતરી ગયો અને સડેલા રીંગણા ભટકાઈ ગયો તો કેટલું નુકસાન? 5 રૂપિયાનું જ. અને ખોટો ગુરુ મળી ગયો અને જિંદગી બરબાદ થઈ ગઈ. અને એક જિંદગી નહીં, આ જેટલી વખત પાછા 84ના ચક્કરમાં ભટકીને પાછા આવશો ને, આખો ફેરો નકામો ગયો. અને વળી પાછા ફરી કઈ જગ્યાએ આવશું એ તો ખબર નથી. ક્યાં ભટકાશું એ ખબર નથી. ફરી આ બ્રહ્મ જ્ઞાન મળશે કે કેમ એ ખબર નથી. મારા સાથીઓ, આવો હાથમાં આવેલો મોકો ગુમાવે એને શું કહેવાય? ડાયો કે ગાંડો? આપણે કેવા છીએ? ડાયા. મારા પ્રાણનાથે આપણને ડાયા બનાવ્યા છે. મેં કહે છે મેં તમને એવું જ્ઞાન આપ્યું છે, આ જગતનું સર્વશ્રેષ્ઠ વાત મેં તમને સમજાવી છે, તમે ડાયા છો. અને ડાયો માણસ તો ભૂલ ના કરે. આજથી ડાયા થયા આપણે. આજ કઈ નહીં, આજથી જાગ્યા ત્યાંથી સવાર. કાંઈ જરૂર નથી. અફસોસ થશે કે હારું જિંદગી બહુ અમે ખોટી જગ્યાએ ગુમાવી દીધી, આટલા વર્ષો અમે બરબાદ કરી નાખ્યા. બહુ પસ્તાવો થાય. હા, એટલે ભજન ગાવ છો ને, તારી એક એક પલ જાય લાખની, એક એક પલ તારી બેકાર જાય છે. તું રાજ્યને યાદ કરી લે કે છે. બરબાદ થાય છે, પછી પસ્તાવો થશે. જ્યારે મોકો હાથમાંથી છૂટી જાય ને ત્યારે પશ્ચાતાપ થાય, પસ્તાવો થાય. શબ્દા કહે પ્રગટ પ્રવાન, શબ્દા સતગુરુ સો કરાવે પહેચાન. અને સતગુરુ કોને કહેવાય? આપણે કેમ કહીને ઓળખવો? રીંગણા તો મેં કીધા કે પાકા પાકા કુણા લેવાના, પાકા પાકા લેવાય? એ તો હાથમાં લે ખબર પડે કે કૂણું છે, સડેલું છે કે પાકું છે, કે ખરાબ થઈ ગયેલું, વાસી છે કે તાજું છે, ખબર પડે. પણ સતગુરુની ખબર કેમ પડે? તો રાજજી કે છે સતગુરુ સોઈ જો અલખ લખાવે. જે અલખ, જેને જગતમાં કોઈએ આજ દિન સુધી લખ્યું નથી, જગતમાં ક્યાંય એ જ્ઞાન મળ્યું નથી, એવું જ્ઞાન જે આપે. શું થયું? એવું જે સમજ આવે. રાજી કહે છે હું તમને અલખનું જ્ઞાન આપ્યું. આમ જુઓ કે મારી સામું આપ્યું અલખ. કેવું? નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. આ જગતની અંદર નિરાકારનું જ્ઞાન છે, હદનું જ્ઞાન છે, બંધવા અને મટવા વાળું જ્ઞાન છે કે જે હું તને નિરાકાર કે પાર,
અખંડ વિનાશી એ પરમાત્માની પહેચાન કરાવી દઉં છું. સતગુરુ કોને કહેવાય? સતગુરુ સોઈ જો અલખ લખાવે, અલખ લખાય બિના આગ ન જાવે. જ્યાં સુધી એ ના સમજણ આવે ત્યાં સુધી અંદરની આગ ઓલવાય નહીં, ચિત્તને શાંતિ ના મળે. ઓ હવે આજે ખબર પડી કે મારા માનવ જીવનનું રહસ્ય, માનવ જીવન મારે કરવાનું શું છે એ હવે ખબર પડી. કેમ? મારા રાજ્યએ આવી અને આ પહેચાન કરાવી. સતગુરુ કોને કહેવાય? વ્યક્તિ. આજે જયંતિભાઈ સમજાવે, જયંતિભાઈ સદગુરુ બની ગયા? ના, આ સમજાવવાની તાકાત જયંતિભાઈ નામાં નથી. આ સમજાવવાની તાકાત કોનામાં છે? આ શબ્દોમાં, આ વાણીમાં. આ વાણી જઈને લઈને આવ્યો એ સતગુરુ, હું નહીં. હું તો એનું લખેલું વાંચું છું. એને કાગળ લખ્યો હોય એ હું વાંચતો હોઉં તો કાગળ લખનાર હું છું કે કોઈ બીજો છે? તો હું ક્યાંથી સદગુરુ બની જાઉં? આ જગતમાં કોઈ સતગુરુ નહીં. સદગુરુ કોને કહેવાય? પોતાનું કહેતો સદગુરુ કહેવાય. લખેલું વાંચે સદગુરુ કેમ કેમ કહેવાય? ભાગવતની જોઈને કથા કરે, ભાગવતના શ્લોકોનું વર્ણન કરે, લખેલું વાંચે છે ભાઈ, કોઈકનું લખેલું છે. તું તો ખાલી સમજાવે છે, તું સદગુરુ ક્યાંથી? એ લખવા વાળો સદગુરુ. સમજાય છે મારી વાત? આ વાણી કોને લખી? રાજ્યએ. આ કોઈ વ્યક્તિએ નથી વાણી આપી. તો એ સતગુરુ મારો. એના વચનોને પકડવાના, કોઈ વ્યક્તિને નહીં. મને પકડો તો શું મળે? કાંઈ નહીં. મને મારી હાથે હોય તો મારા ઘેર લઈ જાઉં, અને રાજજી હાથે જાવ તો પરમધામ લઈ જાય. તો ક્યાં જવું છે આપણે? તો પછી પકડો એને, ચલ રાજજી ઘેર લઈ જા. હવે તમારો અધિકાર છે, તમે એની અંગના છો, અધિકાર છે. એ રાજજી મને ઘેર લઈ જા. રાજજી કહે છે કાંઈ નહીં, ચાલ લઈ જાઓ, પણ ઈમાન લાય, મારા પર વિશ્વાસ લાય, મેં બતાવેલા માર્ગે ચાલી બતાય તો હું ઘેર લઈ જાઉં તને. જવું છે ને? મસાલા ખાઈને ના આવતા હો ત્યાં વગર. છોડ્યા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તમારા રોટલા વસૂલ થઈ ગયા. નહીં ખાવાના ને? અમે હવે નહીં ખાવાના ને? હવે નહીં ખાવાના ને? છોડો 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 ભાઈ, છોડો છોડો. શાસ્ત્ર લે ચલે સતગુરુ સોઈ, બાની સકલ કો એક અર્થ હોઈ. આખા જગતના જેટલા શાસ્ત્રો છે ને એ બધા એક પરમાત્માની ઓળખાણ તો કરાવે છે, પણ કોઈને એ વાત પકડાતી નથી. રાજજી કે છે સબ સ્યાનો કી એકમત પાઈ, પણ અજાન દેખે રે જુદાઈ. બધા જ્ઞાનમાં તો એ જ લખેલું છે, પણ સમજણ વગર સૌએ અંધ. સમજ્યા વગર આંધળા. આપણે કહેવાય ને, આપણે વાતોમાં એવું બોલતા હતા, આંધળો અને અજાણ્યો, અરે અભણ. આંધળો અને અભણ બરાબર હે ને? અભણને ખબર ના હોય ને આંધળાને ખબર ના હોય. તો આપણે અત્યાર સુધી કેવા હતા? અભણ. હવે રાજ્ય શું આપ્યું આપણને? જ્ઞાન. તો કેવા થઈ ગયા? ભણેલા. હવે કોઈ સંશય બાકી રહ્યો જ નહીં. રાજ્ય કહે છે એ બાની ગરજતમાં જ સંસાર. આખી વાણી આ સંસારમાં ગરજી રહી છે, પણ જેને પકડવા હોય એ શોધી શોધી અને મારા ચરણોમાં આવી જશે. ખોજી ખોજ મિટાવે અંધાર, મૂઢમતી ન જાણે વિચાર. મૂઢમતી એટલે મૂઢ, મૂર્ખ, જેના વાત સમજવી જ નથી, એને કોઈ સમજાવી શકે પણ નહીં. મૂઢમતી ન જાણે વિચાર, શ્રી મહામત કહે પુકાર પુકાર. આવો અમૂલ્ય મોકો આપણને આજે પ્રાપ્ત થયો ભવસાગરથી પાર થવાનો. એમ ત્યાં બી એક સરસ વાર્તા કહી હતી, એવી જ એક વાર્તા તમને અહીંયા આગળ કહી દઉં અત્યારે. એક નાનો ખેડૂત આપણા જેવો, વીઘો 2 વીઘા જમીન, એમાં વાવેલી જુવાર, કણસલા આવ્યા, દાણા ચડ્યા, ચકલા વિતારે. ખેડૂત શું કરે?
માળો બાંધે અને ઘેરથી ગોફણ લઈ જાય, પથ્થર મૂકે અને આખો દારો ગોફણમાં પથરા મૂકીને ચકલાને ઉડાડે ને. જોયું હશે આવું? આવું રોજ કરે. એકવાર એ માચડા પાસેથી દેવદૂતો નીકળ્યા, એમને જોયું કે આ ખેડૂત, આટલો નાનો ખેડૂત, વીઘો જમીન, એમાં આખો દારો આટલી મહેનત કરે છે, ઘરમાં કેમ કેમ પૂરું થશે? એટલે એમને એક કોથળી ભરેલા હીરા, ડાયમંડ, એ માચડા પર મૂકી દીધા. ખેડૂત સવારે આવ્યો, એને જોયું કે હો, કોઈ સરસ પથરા વીણી વીણીને મૂકી ગયું છે. કોઈ સરસ પથરા મૂકી ગયું છે. ગોફણમાં મૂકીને ઉઈ ઉઈ ચકલા ઉડાડ્યા કર્યા. થેલી ખાલી. સાંજે થેલીમાં એક પથરો રહી ગયો. એને તો એકલા હતા, ઘેર છોકરા રમશે એમ કરીને ઘરે લઈ આવ્યો, પાણીયારી પર મૂક્યો. રાતે સૂઈ ગયા. સવારે પાછા ખેતરમાં ઘરવાળાને કીધું કે ટિફિન લઈને આવજો, ભાતું લઈને. ઠીક. બેન ભાતું બનાવવા ગઈ, મરચાંનો ડબ્બો ખાલી, મીઠાનો ડબ્બો ખાલી, બાજુમાં દુકાન. એને થયું કે દુકાનવાળા પાસેથી ચપટી મીઠું ને ચપટી મરચું લઈ આવું, પણ ઘરમાં રૂપિયો હતો નહીં. પેલો ઉધાર આપે નહીં. કોણ આપે? પૈસા ના કે ઉધારે ના આપે. તો જોઈ કે પેલો પથ્થરો પડ્યો છે ને, કે લેતા પથ્થરો લઈ જવું, પેલા વેપારીને કંઈ કામ લાગે તો એના બદલે મને કેટલું જોઈએ છે? અડધી ચમચી મરચું ને અડધી ચમચી મીઠું, એટલું આપી દે તો મારું આજનું ટંક સચવાઈ જાય. ઠીક. લઈને પહોંચી. વેપારીએ જોયું, આ તો હીરો છે, આ બેનને તો ભાન જ નથી. બેન શું લેવું છે? બેન ચપટી મીઠું ને ચપટી મરચું આપો ને ભાઈ. કરોડો રૂપિયાનો હીરો અને માગે છે શું? બેન બીજું શું લેવું છે? કે ભાઈ બીજું તો શું આવે? કે સારું જાઓ ઘેર, હમણાં આપી જાઉં છું ઘેર આવીને. બેન બિચારી નિરાશ થઈને આવી. કોઈ આ વેપારી ઘેર આપવા આવે? ના આવે ને. પેલો ઈમાનદાર હતો, એને જોયું કાં તો હીરો છે. એની દુકાનમાં, વખારમાં જેટલો માલ હતો, કોથરાના કોથરા ભરેલા, એ બધું લઈને આવી ગયો. ઘરમાં ખાલી કર્યું. જગ્યા પગ મૂકવાની ના રહી ઘરમાં. એના ઘરમાં જેટલા રૂપિયા, દુકાનમાં રૂપિયા, બેંકના એકાઉન્ટમાં જેટલા રૂપિયા, એ બધા લઈને આવી ગયો. કે લે બેના બધા રૂપિયા. એના પત્નીના દાગીના, સોનું ચાંદી, ઘરમાં જે હતું એ બધું લઈને આવી ગયો. કે લે બેના બધા દાગીના. હવે કે તે જે પેલો પથ્થરો આપ્યો ને, એની કિંમત તો આના કરતો એ વધારે છે, પણ મારી પાસે તો બેન આટલું જ છે, આટલું લઈ લે તારે. બેન તો ખુશખુશાલ થઈ જાય ને. ટિફિન આપવાને ભૂલી ગઈ. સોના ચાંદીના દાગીના, લાખો રૂપિયા, અને ઘરમાં તો માલ માય નહીં. દુકાનમાં વખારમાં કેટલો માલ હોય, એ બધો ઘરમાં આવી ગયો. થપ્પા માગી ગયા, તાબાસે લડી ગયા. પેલો ખેડૂત સાંજે આવ્યો, જો તો ઘરમાં તો પગ મૂકવાની જગ્યા જ નથી. કે ક્યાંથી આવી બધું? કે તે પેલો કાલ પથ્થરો નહોતો મૂકે પણિયારી પર, એમાંથી આટલું આવ્યું. પેલા તો એટેક આવે એમ થઈ ગયું. આખી કોથળી ભરેલા હતા, એમાંથી ઘેર કેટલા લાયો? એક જ. અને એકમાં આટલું બધું આવી ગયું. કોથળી ભરેલા હોત તો આ ગામનો ધણી જ હું થઈ ગયો હોત. માથું કૂટવા સિવાય કાંઈ ન બચ્યું. સુંદર સાજી, આ બ્રહ્મજ્ઞાન રાજજી આવા અમોલક હીરા લઈ અને તમારા ઘેર આવ્યા છે. આ અમૂલક હીરા છે. ઓળખી લો તો જીવન ભવો ભવ સુધરી ગયા, અને ના ઓળખ્યા કૂટો માથું. હું શું કરું? હું તમને ઓળખાવા માટે આવ્યો છું. મારું કામ આટલું જ છે કે આને ઓળખી લો. ના ઓળખ્યા તો કરમ કૂટજો. મારી કંઈ જવાબદારી નથી. મારી જવાબદારી ખરી? આ તો બેને રોટલા ખવડાયા, મસ્ત મસ્ત લાડવા બનાવીને ખવડાયા,
એટલે અમારી જવાબદારી આવી કે એ આત્મને આ સંદેશો પહોંચાડવો. એટલે એ એકલી કે છે હું એકલી શું કામ લઉં, મારા બધાને સંદેશો આપો, એટલે બધાને બોલાયા. અમે એટલું કામ પૂરું કર્યું. આગળની જવાબદારી તમારી. અને ક્યાંક સમજણ ના પડે તો કરણસિંહ ને રશ્મિબા તો અહીંયા આગળ જ છે, કહેજો. આ બે તો અહીં રહેવાના, તમારી વચ્ચે રહેવાના છે. અને એ બંનેને નહીં સમજણ પડે તો મને બોલાવશે પાછા, ચિંતા શું આપણને, ફરી બોલાવશે. આજે 10 દાડા બોલાયા છે તો ફરી મહિના માટે બોલાવશે, અમને ક્યાં વાંધો છે. આ બધા બેઠા છો, રાત્રે ત્યાં રોજ ચર્ચા થાય છે 9:30 થી 11:30, 2 કલાક માટે. લાભ લેજો, આવજો અને સમજજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.